મિત્રો ઝીંગાના ભજીયા બનાવી રહ્યા છે। તો સૌ પ્રથમ પેલા ઝીંગા ફોલી, આ જો ઝીંગાને ફોલી અને આ લીંગણીમાં વાટવા પડે અને ભૂકો કરવા પડે, આમ સૂંદો કરી નાખવો પડે। જો આને ચાલુ છે, અમારા ભંડારી છે બસુભાઈ, બીડી ઠપકારતા છે। આ ભાઈ તમારા ગામમાં મોકલી દો। તો મિત્રો અમે ડુંગળી મોરી રહ્યા છે। જો આ છે ડુંગળી, અને બારીક કાપવી પડે। અહીંયા મરચાંનું કામ ચાલુ છે, મરચાં મોળી રહ્યા છે તીખા। આ છે ઝીંગા, ને આ ભાઈ ઘડીએ બીડી હળગાવે થઈ જાય, ઓલાઈ જાય બીડી ભાઈની। તો મિત્રો ભજીયા અત્યારે બની ગયા છે। અમારે આ ભાઈ ચટણી બનાવે છે, ટમેટાની ને મરચાંની ને ચટણી ડુંગળી નાખીને બનાવે, જેવી બનાવે આપણે જોઈએ। જો મરચાં નોળાશ, ટમેટા નોળાશ, બોલે બરે ડુંગળી મિરચ, ગમે આવા છે ખાંડવાનું છે। હાલે તો ગાઈસ જો ચટણી બને લીંગડીમાં વાટીને, મરચું આવી ગયું, પછી આ મરચું જ છે કે મસાલો છે? મરચું જ છે। આ મસાલો આવી ગયો ધાણા ભૂકાનો। હવે હળદર આવે, થોડી હળદર નાખી દેવાની। હવે ટોપડીમાં તેલ છે। આ ભાઈ તો કોઈ શીખ કાંઈ આ શીખ આ ભાઈ ને આમાં કિડનેપ થઈ ગઈ જોવા મળી ગયો। હવે અમૂલની છાશ આવી ગઈ, છાશ પીવા માટે લેવા દે, થોડીક ચટણીમાં નાખી દઈએ। તાપો લઈ જા, તો ગાઈસ હવે ચટણી બની રહી છે, ચૂલા પર મૂકી દીધી ઢોકળી, કેવી ચટણી બને ચા આવી ગઈ અમૂલની। હાલ્યો ભાઈ, અમારો ફનો છે ભંડારીનો પકાવવાનો। જો એના ઠેલો છે, બધું બરણીયું છે, આ બધું બિસ્તોલું છે, આ બધું લાકડા છે, સાવણ છે, ફનો આવે, એમાં એક ગાયમસ આવે, પવનનો વાવડા મજાનો પકાવવો તો પકાવવા જાય આમાં ગાયમસ ઉડે, બાકી તો 12 સુધાનો ફૂલો આવે। ચટણી બનવાની ક્યારે છે? તો મિત્રો નિમક ભૂલાઈ ગયું છે, ગાયણથી ખબર પડી કે નિમક ભૂલાઈ ગયું, હવે નિમક ગાયણથી નાખી દેવે એટલે પણ બધું આમાં બોટ એટલે બાકી ચટણી કેવી ખબર પડી જાય, કારીગર છે હવે કેવી બને કંઈ ખબર નહીં।
તો મિત્રો ફાઇનલી ચટણી બની ગઈ. ગરમ ગરમ છે ને થોડીક ઠંડી થવા દઈએ. તો આમાં છે ભજીયા. હા, તને જોઈ રહ્યા છો કેવા મસ્તના છે ભજીયા. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમાં બુદ્ધિની મહેનત છે થોડી થોડી. જો ભજીયા એક નંબર ઝીંગાના ભજીયા. ઝીંગાના ભજીયા ખાધા હોય અમુક લોકો ખાધા છે, અમુક લોકો નહીં ખાધા હોય તો કમેન્ટ કરી દેજો એક મસ્તની. ચાલો ખાઈએ ભજીયા. ચલો ભૈયા, થેન્ક યુ.